આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું આ અનુમાન છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું રહેવાની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધશે। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। 10મી જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થશે। અનેક જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। કચ્છના નલિયામાં હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે। નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન અત્યારે નોંધાયું છે, 4.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર। બાદ કડકડતી ઠંડી આવવાની શક્યતા છે। 10મી જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે। કોઈ ભાગમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકે।